તો સરકારને કોઈ એવી તકલીફ નથી, પણ મુદ્દો એટલો છે કે ભાઈ આપણે જે પણ કામ કરીએ, અમે દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ આપણે જે પણ કામ કરીએ એ ક્વોલિટીવાળું કામ હોવું જોઈએ. ક્વોલિટીવાળું કામ ના હોય તો એ નહીં ચાલે, નહીં ચાલે. તમારે એના ઉપર ભાર મૂકવો જ પડે, એમાં આપણી પણ જવાબદારી બને છે. ઘણા અહીંયાથી ક્યાંક ને ક્યાંક રીલ બનાવીને મૂકતા હોય તો એનો પણ આપણે નેગેટિવ શેના માટે લેવાનું રીલ કે ભાઈ આ તો હવે લોકોને ટેવ પડી ગઈ છે, મૂકી જ દે છે. નાનું ચેક કરતા વાર કેટલી લાગે કે ભાઈ આ રીલ બની છે કે ભાઈ મટીરિયલ ખોટું વપરાયું છે, ઓછું વપરાયું છે, જોઈ લેવાનું. ના હોય તો કંઈ નહીં, એનું ભલે રીલ ચાલતું રહે, આપણે કંઈ આનો વાંધો નથી, પણ આપણને જોવામાં શું વાંધો છે કે ભાઈ કદાચ છે ને ખરેખર સાચું હોય તો આપણે એને સુધારો. એટલે ક્વોલિટી ઉપર ભાર મૂકીને આપણે આગળ વધી રહ્યા છે. જે પ્રમાણે મહેસાણા મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાનું જે ડેવલપમેન્ટ વિચાર્યું છે અત્યારે અને શરૂઆત કરી દીધી છે, એ શરૂઆત તમે બધાએ અત્યારે જોઈ હશે કે ભાઈ આપણે કઈ રીતે આગળ વધી રહ્યા છે. અને એ એટલું સુંદર કે ભાઈ આજે દરેક વસ્તુને તમે જુઓ કે ભાઈ ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે એમાં જો સૌથી વધારે આપણને ખ્યાલ આવે કે ના આવે, પણ જે ત્યાં ગાડી ગંદુ રહેતું હતું એ ચોખ્ખું રહેવા માંડ્યું, એનો આનંદ ડબલ છે આપણને. કારણ કે રોજબરોજ ત્યાંથી નીકળતા હોય તો ત્યાં ગંદકી દેખાતી હોય, એટલો વધારાની જગ્યા હોય એમાં, કારણ કે જે આવે ત્યાં ગાડી નાખી જાય કંઈ બી. એટલે આજે જેની અંદર ડેવલપમેન્ટ થયું છે એ તો ચોખ્ખું થઈ ગયું છે, પણ સ્કલ્પચર બી અંદર મૂક્યા છે કે તમને બેસવું ગમે ત્યાં આગળ, એ બધાની વ્યવસ્થા થઈ છે.